તો બંધ જ કરજો. અને હું તો કીધું ન કહું, મોબાઈલમાં જેને કેમેરો કાઢ્યો ને એનું નખો જ જાહે. શું દુરુપયોગ કરે છે માણસો. બોલો વચ્ચે નહોતો આવ્યું કે દાદાના નામ જો કોક બોલ્યો હતો ને કે આ કથાઓ ને સત્યનારાયણની કથા, લીલાવતી ને કલાવતી, લુખેશ તારે ધર્મનું ન માનવું હોય તો મુબારક, પણ તને ખબર છે એક સત્યનારાયણની કથા કેવડું કામ કરે? આ દેશનો ઋષિ, આ દેશનો બ્રાહ્મણ, આ દેશનો સાધુ જે ચીલો પાડે ને એ જગતના હિત માટે ચીલો પાડ્યો હોય, એની અંદર કોઈ દેનો સ્વાર્થ ન હોય. તમારે જ્યાં લખો ત્યાં લખેલી છે. દાદા એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર વાણિજ્યથી જોડે છે. એક સત્યનારાયણની કથા. હાલો ધાર્મિકતાને એને નથી જોતી ને, એને રાખ કે તું ધાર્મિક બનતોય નહીં. પણ આ તો તારે સ્વીકારવું જ પડશે કે એક સત્યનારાયણની કથા બાપુ આખા રાષ્ટ્રને જોડે છે. કઈ રીતે? એનો પૂંજાપો જોઈ લો. એલસી, લવિંગ, તજ, હોપારી ક્યાં ક્યાં રાજ્યોમાં થાય જોડાણું. મારી પાસે 10,000 રૂપિયાની ફેર થઈ ને હું સત્યનારાયણની કથા કરું તો મારા 10,000 કેટલાના ઘરે પહોંચ્યા. મોદી સાહેબ કહે છે ને આત્મનિર્ભર બનો, એ આત્મનિર્ભરની આ મોટામાં મોટી આ વાત છે સાહેબ. તમારા એક 10,000 રૂપિયા કેટલાના ઘરે પહોંચે છે જોઈ લેજો. અબિલ ગલાલ કંકુ ક્યાં રાજ્યમાં થાય છે? પાછું થાપન આવ્યું એટલે કાપડિયો આવી ગયો, એની માથે અનાજ આવ્યું પાછો ખેડૂ આવી ગયો, એની માથે કળશ આવ્યો એટલે કહારાનો દીકરો આવી ગયો, એની માથે ફૂલ ચડાવીએ માળીનો દીકરો આવી ગયો, પાછું કેળુના પાન આવ્યા પાછો માળીનો દીકરો આવી ગયો, એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂનો દીકરો આવી ગયો. અરે પંચામૃત તમે જોઈ લો, દહીં, દૂધ, હાકર, મધ, ઘી, આ કેટલા અવરાઈ ગયા. મધ વેચવા વાળો યુવાન આની અંદર દાખલ થઈ ગયો. ભલા માણા આખા સમાજને જોડવાની આ વાત છે સાહેબ. આ એક જ મંડપ અહીંયા નખાણો છે. હાલો એને કહો કે તમારે ધાર્મિકતા ઘરે ગઈ સાહેબ, તમને નથી કરો. પણ તમને ખબર છે 5,000 પરિવાર એક વર્ષની રોજી લઈને નીકળી જાય. ભલા માણા એ રોજી તારામાં તાકાત છે દેવાવાની? કદાચ આ મંડપ લઈને બેઠા છે એને હું ધન્યવાદ એ માટે આપો. મેં સુરતની અંદર મેં ગોવિંદ કાકાને વાત કરી. આ એક મંડપની અંદર ઈ પોતે આપણે એટલું જ જાણશું કે વજુભાઈનો મંડપ છે ને એને કેટલા મળ્યા, એટલે કેટલા મળ્યા નહીં, એની નીચે કેટલા માણસો કામ કરે છે ને કેટલાના ઘર ચલાવે છે એ તમે નક્કી કર્યું ક્યાં? ખાલી આ હીરા ઉદ્યોગ ન હોત તો સાહેબ 20 લાખ યુવાનો છે તે વડે આપણે 5 ધોરણ પાસ ને અભણ માણસને 2 લાખ રૂપિયા પગાર આપવાની સરકાર પાસે કોઈ યોજના ખરી? તો તમે કલ્પના કરો કે આ વેપારીઓ, આ શેઠિયાઓ છે એ ડાયમંડના કારખાના નાખે તો કેટલા યુવાનોને એની અંદર આવરી લીધા છે. ખાલી આ કીર્તિદાનભાઈ નો માયાબેન પ્રોગ્રામ થાય, દેવાજભાઈ નો પ્રોગ્રામ થાય, માણસો કે આખી રાત જગાડી રાખે છે, નામ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે. પણ ગાંડા એક પાણીપુરી વાળાથી લઈને ખારી સિંગ વેચવા વાળાની 1 મહિનાની રોજી રાતની નીકળી જાય છે ભલા માણા. અને દરેક કઈક ટૂંકમાં સાથે લઈને ચાલવાની વાત છે. વાત એટલી જ. હું કોઈ બીજો વિરોધ નથી કરતો, મારો વિરોધ આવે જ નહીં ક્યાંય. પણ તમે જે બોલો એનો વિરોધ જ લાગે. અમુક ને હાવ હદતું જ નથી અને તમે શું કરજો? ઘી હદતું જ નથી એને, કારણ કે વેજીટેબલ ના ખતરા કરી લીધા ને એને. નહીં સાહેબ, સાથે જોડાઓ. વાત એટલી છે 18 વર્ષ સાથે જોડાઓ. બીજાના પગ ખેંચવા કરતા એનો હાથ પકડતા શીખો. પડતો હોય એને ઉઠાવતા શીખો. ભગવાન કૃષ્ણની કથા, ભગવાન રામની કથા આપણે સંદેશ શું આપે છે? ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જ્યાં ધર્મ હોય એની ભેગા રહ્યો. ભગવાન રામ એમ કહે છે કે ભલે એની પાસે ધર્મ હોય પણ ભલે સબરી વનમાં બેસતી હોય તો જ્ઞાતિ વ્યાતિ છોડો. એ સબરી હોય તો એની ઝૂંપડીએ જઈને ઉભા રહ્યો અને ચેલેન્જ સ્વીકારતા શીખો. રામ આ બધા ભગવાન ક્યારે બન્યા ખબર? ચેલેન્જ સ્વીકારતા શીખ્યા ને એટલે ભગવાન થયા. રામે 14 વર્ષનો વનવાસ ચેલેન્જ સ્વીકારી લીધી. એક છોકરાને બાપાને પૂછ્યું કે બાપુજી સમજાતું નથી યાર શાસ્ત્રોમાં કે ભગવાન રામે એના પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો મહાન કહેવાના, તો એની સામે પ્રહલાદે પણ એના બાપનું માન્યા નહીં તોય મહાન કહેવાના, તો એકચ્યુઅલી મારે કરવું શું? આવા બમુડા પીડ્યા. ભગવાન રામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું. પહેલી વાર બોલું છું, પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો ભગવાન કહેવાય ગયા. અને સામે પ્રહલાદે બિલકુલ એનું ન માન્યા તો પણ એ મહાન ભક્ત કહેવાય ગયા. ત્યારે એના બાપાએ કીધું બેટા આ કળયુગ છે, ધીમો રે. મારે તમારું કીધું નહીં કરવાનું? નહીં. મારું કીધું તારે નહીં કરવાનું, તારું કીધું મારે નહીં કરવાનું. કળયુગ છે. તારા બા કે ને એમ કરી જાય ને તો કાંઈ વાંધો ન આવે. આ શક્તિનો યુગ છે, ખોટે ખોટું હલવાવું નહીં એમ.
પણ વાત તમે સાંભળી લેજો બાપ, આ દેશ ધર્મનો દેશ છે. અમે ને કીર્તિભાઈ હમણાં અમેરિકા જઈને આવ્યા દાદા, ઈ ભૂમિઓ છે ને, બધાય દેશ છે ને, ઈ કર્મના દેશ છે, ધર્મના દેશ નથી. ત્યાં કર્મ કરાય, ધંધો કરાય, પણ ધર્મનો દેશ કેવલ ભારત છે. તમે આખી દુનિયામાં આટા મારી લો. અરે સાહેબ, મેં જાહેરમાં બોલ્યો કે આપણા ભારતમાં દાદા વરસાદ આવતો હોય તો વરસાદમાં નાવાની ઈચ્છા થાય. આ પરદેશમાં જેટલા રીતે પૂછ્યું ત્યાં વરસાદ આવે તમને કોઈ દી નાવાની ઈચ્છા થાય? ભાગવાનું જ મન થાય. ભાગો ઠરી જાવ ડોવા. અને કેવો બરફ પડે ઝીણા ઝીણા. અમારા જીતલો તો તોડી નાખે. ત્યાં બરફના ગોળા ખાધો. આ ખાવાનો નથી, કરવાનો છે. આ ઓલા બેન જવાળાને લઈને ગયા ને તો દાદા ઓલામાં નાખે ને ચેકિંગમાં,